નર્મદાના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી જાણીતા અભિનેતા આમિર ખાન અભિભૂત થયા। એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં ઉજવાયેલા 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા। તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની મુલાકાત લીધી। સરદાર વલ્લભભાઈ પટેલની ભાવવંદના કરી આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચેરમેન મુકેશ પુરીના હસ્તે થયેલા ધ્વજવંદનમાં સહભાગી બની રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ઉજવણીમાં ભાગ લઈ રહેલા CISFની પ્લાન્ટ માટે સાથે તેમણે તસવીરો પણ પડાવી હતી। આમિર ખાન તેમના ચાહકોને પણ મળ્યા। આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। नमस्कार। यहाँ आज 26 जनवरी को सरदार पटेल के चरणों में खड़े होके मुझे इतनी खुशी महसूस हो रही है, इतना गर्व महसूस हो रहा है। मुझे लगता है कि ये स्टैचू ऑफ यूनिटी जो है, इसके इतने अलग अलग मैसेजेस हैं हम सब के लिए। एक तो ये हमें याद दिलाता है कि हमारे पूर्वजों ने कितने स्ट्रगल से हमारे लिए आज़ादी की लड़ाई लड़ी है, और उस पर विचार करने का मन करता है। हमारे देश को एक बनाया सरदार पटेल जी ने। मैं सभी देशवासियों से कहूँगा कि वो ज़रूर यहाँ आएँ और इस अद्भुत स्टैचू को महसूस करें, देखें, उसको एक्सपीरियंस करें। हर हिंदुस्तानी का दिल ऐसा मतलब खुशी से फूल जाएगा, और मुझे इतनी खुशी और गर्व महसूस हो रहा है आज यहाँ आके।